ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. તો જો ભાઈ 10 વાગી ગયા છે ને ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે. મમ્મીને અનિલ નાવાનું બાકી છે હજી કે હજી તો શાકની તૈયાર કરે છે. પનીરનું શાક બનાવવાનું છે આજે. તો હજી કે પેલા ગ્રેવીને બધું કરી લઉં ને પછી કે હું નાવા જાઉં. એટલે પનીર કે પેલા લઈ જાય પછી મારે શોપે જાઉં. તો આજે શોપે બપોર લગી આવવા જ નથી. આજે બપોર લગી રજા હે. કામ છે ઘણા બધા તે કપડા ધોઈને માન નવરા થયા. હાથના કપડા તો એ બધા કામ કર્યું. હજી જો મશીનમાં કપડા નાખવાની બાકી છે ને ત્યારે ડુંગળી ટમેટાની ગ્રેવી કરવા રાખી દઈએ. ડુંગળી વઘારે પછી ગ્રેવી કરીને ઠંડી રાખી કે પછી હું નાવા જાઉં. પાણી ગરમ થઈ ગયું છે, ખાલી આ ઠંડી થઈ જાય ને તો આપણે નાઈ આવીએ પછી સીધું શાક વઘારવાનું છે. આ તો મસ્ત મજાનું પનીરનું શાક ઘરે બનવાનું હોય. કેટલા દિવસ ઘણા ટાઈમ પછી ઘરે પનીરનું શાક બને. દરરોજ બહાર ખાતા હોય ઘરનો ટેસ્ટ લે. આની પેલા આપણે ઘરે આંટીએ કરી દીધું કા આંટી કરી દીધું પેલા આંટીએ કર્યું હતું. બાકી બહાર જ ખાતા હોય છે. આજે મસ્ત મજાનું થોડું મોડું થઈ ગયું છે આજે તો. પનીરને લઈ દીધું પછી હું ટાઈમ ન મળે મને શોપે હોઈ જાય તો આપણે શોપે જઈએ છીએ અને તૈયારી કરે. હાલો લોગમાં આગળ બન્યા છે. ચેનલ પર ન હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો આપણે મસ્ત મજાનું નાઈ લીધું છે ને હવે એને પનીરના શાકની આપણે એને અહીંયા તૈયારી કરીએ છીએ વઘારવાની. તો જો ફાઇનલી આપણા શાક વઘારવા માટેની તૈયારી થાય છે. તો જો આપણે મસ્ત મજાનું પનીર ફ્રાય કરી નાખ્યું છે, કાજુ ફ્રાય કરી લીધા છે અને વઘાર માટે આદુ લસણની પેસ્ટ અને ડુંગળી છે અને ગ્રેવી જો આપણે શેકીને રાખી હતી ને આપણે મિક્સરમાં પીસી લીધી છે અને આમાં જો આપણે આ તેલમાં વઘાર કરી દેવાનો છે. પનીર તળ્યું હતું ને એનું તેલ છે જો આપણે. અને આ થોડીક એવી સુહાણાની ગ્રેવી એડ કરશું એટલે એકદમ ટેસ્ટી વઘાર આવે આપણો. અને આ બાકી આમાંથી બધા મસાલા એડ કરશું ને જો મસ્ત લીલી ધાણા ભાજી. અને મમ્મીને હે ને પનીર ઓછું ભાવે ને એટલે એના માટે છે પાલકને અહીંયા જોઈને દાળ પલાળી છે મગની, તો એનું કંઈક બનાવવાના છે. તો આપણે પહેલાં શાક વઘારી નાખીએ. તો જો ફાઇનલી આપણું પનીરનું શાક મસ્ત મજાનું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. તો એકદમ સરસ હોટલ જેવું બની ગયું છે મસ્ત. આપણે એને ગ્રેવી થોડીક વધારે રાખીએ જોકે આપણે ભાત આરે ખાવું હોય ને એટલે આપણને મજા આવે. પનીર મને તો જોકે હાવ ઓછું ભાવે, જોકે પનીર ન ભાવે મને કાજુ ભાવે એટલે આપણે હે ને આપણા હાટું કાજુ નાખ્યા છે મસ્ત મજાને ઝાઝા બધા. બાકી ગ્રેવી હોય ને ભાત આરે ખાવા એટલે જો ભાત અહીંયા હે ને પલાળીને રાખી દીધા છે આપણે. હવે શાક બની જાય ને પછી ભાતે આપણે અહીં મૂકી દઈએ. પછી રોટલી તો સેટ જમવા ટાણે મોડેકથી બનાવશું. તો જો હજી 11:15 જ વાગ્યા અને આપણી પાસે ટાઈમ છે ને તો આપણે કીધું મમરાનો ચેવડો બનાવી નાખીએ. મારો ચેવડો મમ્મીનો ભાઈકનો તો હજી પડ્યો છે, મારો પૂરો થઈ ગયો છે. તો જો મસ્ત મમરાનો હે ને વઘાર કરીને રાખી દીધો છે ફૂલ લીમડો નાખીને. અને અહીંયા હે ને પૌવા ને શું કહેવાય બિયા ને ભૂંગળી મારી તરવાની બાકી છે. તેલ આપણે આવીને મૂકશું અત્યારે. હજી મમ્મીને શાક વઘારવાનું બાકી છે, ભાત મૂકવાનું બાકી છે. પનીરનું શાક બની ગયું ને કીધું પહેલાં ચેવડો કરી નાખવું. હવે આંટીને ઘરે ને ચા પીવા જાવો છે અમારે, તો પહેલાં ચા પી આવીએ આપણે. તો જો 1:15 વાગી ગયો છે ને જમવા માટે ફાઇનલી બેસી ગયા છીએ. ને જો મસ્ત મજાનું પનીરનું શાક લઈ લીધું છે. કાજુ પનીર જ કહેવાય કેમ કે કાજુ આપણે ભરી ભરીને નાખ્યા છે આમાં. ગરમા ગરમ રોટલી, પાપડ, ડુંગળી ટમેટાનું સલાડ છે, છાશ છે અને જો પનીર આરે મસ્ત મજાના ભાત છે. અને અહીંયા જો આપણે મગની દાળ ને પાલકની ભાજી એવું બનાવ્યું છે. એટલે દાળ પાલક જ કહેવાય ને આમ તો ટૂંક. દાળ પાલક પણ ઓલી દાળ જેવી નહીં, છૂટી શાકની જેમ કોરી મોરી છૂટી છૂટી એવી. ઓલી રસાવાળી દાળ ભાત આરે ખવાય ને એવી નહીં, આ રીતની કરી છે મમ્મીએ. જો કે મજા આવે રોટલી આરે ખાવાની. મમ્મીને એકલા એવું કરવું હોય પણ અમે એવું ખાઈએ ને એટલે મમ્મીનો વારો જ ન આવે. આજે અમારે પનીર છે ને તો મમ્મીને જ વારો આવી ગયો જો શાક ખાવાનો કોરું મોરું. હાલો જમવા, ભૂખ લાગી છે આને જોરદાર આજે નહીં? હાલો જમવા. આજનું વાતાવરણ તો જો એકદમ વાદળ છાયું થઈ ગયું છે. અહીંયા કેવો તડકો હતો હમણાં વયો ગયો, જો વરસાદ જેવું થઈ ગયું છે. હાવ બાપા કરે છે આગાહી કરે છે, સાચી વાત છે. હા સવારનું એમ જ છે, જરાય તડકો ન થાય હોત તો વાદળછાયું વાતાવરણ છે. તો જો આજે વાતાવરણ છે ને એકદમ વાદળા જેવું થઈ ગયું છે. ને અત્યારે હે ને થોડોક જો તડકો આવ્યો છે પણ આપણે હે ને કપડાં લેવા માટે આવી ગયા છીએ. 4 દોરીઓ ફૂલ છે આજે તો. એટલા બધા કપડાં છે, જો મશીનમાં ધોયેલા હોય ને એટલે હુકાઈ જાય. બાકી જો એકદમ વાદળાને અંધારું થઈ ગયું છે જો.
તો જો હું ઘરે આવી છું ને તો જો આજ મને હે ને ચા પીવાની ઈચ્છા થઈ ગઈ છે. અત્યારે વાગવામાં હે ને 7 સવા 7 વાગી ગયા છે. તો જો મેં રાત માટે લોટ બાંધી નાખ્યો છે ને મમ્મી ગયા હતા માર્કેટે. તો જો મસ્ત મજાના જીંજરા આવી ગયા છે. સંતરા લઈ આવ્યા છે. જો કેટલા મોટા સંતરા છે, એકદમ મસ્ત સંતરા તો નહીં પણ આ નારંગી મોસંબી કંઈક કહેવાતું હોય છે. લાલ મરચા છે જો મસ્ત મજાના. ને મને જો ચા પીવો છે. અને મમ્મીએ જો આ કાલે તેલ બનાવ્યું છે મસ્ત મજાનું. તો જો શિયાળો હાલે ને તો જામી ગયું છે. તો હાલો ચા પી નાખીએ. તો જો સવારના 9:30 થઈ ગયા છે ને નાસ્તો કરવાની તૈયારી સીધી હાલે છે. જો આજે તો ભાઈ બહુ પવન છે, એકદમ ઠંડો પવન છે. એટલે માંડ કામ કર્યું ને માંડ નાયું છે. નાવાની જરા ઈચ્છા નહોતી થતી પણ દુકાને જવું હોય ને એટલે ધરા નાવું પડે છે. ઠંડી જેવી છે, પવન એવો છે. નકર હે ને મોડેકથી નાઈને 10 વાગે તો હાલે પણ આ તો વહેલું 9 વાગ્યામાં નાવું પડ્યું. જો આપણે બીમાર થઈ જાય એવો પવન છે બાપા. પડદા બારી દરવાજા જરા ખુલ્લા રહે એમ નથી. ભાવિકને તો શનિવાર હતા ને એ વહેલા જાગી ગયા છે ને મંદિરે જઈ આવ્યા છે ક્યારના. જો અને હવે હે ને નાસ્તો કરવા બેહવાનું છે. શનિવાર આજ તો મંદિરમાં ભીડ હોય કા બધા આવતા હોય ને એટલે હોય ને એટલે ક્યારના ગયા હતા. અડધી કલાક જેવો ટાઈમ વયો ગયો છે બોલો ખાલી મંદિરે જવામાં. અને અત્યારના પોરમાં જો પાણી ચાલુ કરવા ગયા ને પાઇપ તૂટી ગયો છે. જો અત્યારમાં એવું થયું છે એટલે હવે પાણી તો મોડેકથી ભરવાનું રહે આપણે. હાલો પહેલાં નાસ્તો કરી લઈએ સરસ મજાનો. આંટી ત્યાંથી આવી ગયો છે. 1:30 વાગી ગયા છે ને જમવા માટે ભાઈ હું આવી ગયો તો એકલો શોપેથી ઘરે. અંડલી સવારમાં કે ઢોસા ને એવું ખાધું એટલે એને ભૂખ લાગી નહોતી એટલી બધી કે હું પહેલાં તમે જમી આવો પછી હું જમી આવી કે. તો ભીંડાનું શાક બનાવ્યું છે, કોબી મરચાંનો સંભારો છે, ડુંગળી ટમેટાનું સલાડ છે, ગરમા ગરમ રોટલી ને ઠંડી છાશ છે. મમ્મી જો ગરમા ગરમ રોટલી બનાવી દીધી. કાં મમ્મી? હા, રોટલી બની ગઈ. મમ્મી નથી જમવું? શાક ને. હા તમે બે જ જાઓ. હા, હું બે જ જાઉં. એટલે અંડલી તો જમવું ને અંડલી કે મારે એક રોટલી ખાઈશ તો ખાઈ છે કે. હાલો ભાઈ આવી જાઓ બધા જમવા માટે. જો 8 વાગી ગયા છે ને સોપેથી ઘરે આવી ગયા છીએ આપણે. તો જો રસોઈમાં એને મમ્મીએ શાક બનાવી નાખ્યું છે સરસ મજાનું સેવ ટમેટાનું. આપણે કીધું હતું રસાવાળું શાક ખાવું છે એટલે જો મમ્મીએ મસ્ત સેવ ટમેટા બનાવ્યું છે. હવે રોટલી બનાવી છે તો મમ્મી કે મને રોટલો બનાવી દેજો. તો અમારે રોટલો ખાવો છે તો અમે જો હવે રોટલો જ ખાવું. અને જો અહીંયા ખીચડી કરી નાખી છે, મરચું લાલ શેક્યું છે જો મસ્ત મજાનું. ઝાઝા દિવસ પછી ભાઈને લાલ મરચું ખાવા મળશે નહીં. કઈ ગયા હતા તમે? થાકી ગયા. બેહી બેન થાકી ગયા. ઉભા રહે ઊભું થવું પણ નકર તમે મકડાઈ જાય આખું શરીર. ખુરચે બેહવું ન ગમે. બપોર પાછી ઓલી નોટ કરી ને. હા બપોરે જમવા નતા વાળા પછી જમવા આવ્યા. આખો દી હું અહીં પેલા સેટીએ બેઠી. કાલે રવિવાર છે એટલે જો ટીવી ચાલુ કરીએ. ભાઈ મેં ઘરે આવીને એક જ કામ હોય ટીવી. આમ દિવસના શાંતિ હોય. ટીવી કે મને કોઈ ચાલુ ન કરે. મારા હાથ સિવાય તો કોઈ ટીવી ચાલુ ન કરે. મમ્મી તો હરામ કોઈ દી ટીવી ન અડે. એટલે મમ્મી ટીવી ન ચાલુ કરે. અમારે ક્યાંક બહાર જાવ ને તો મમ્મીને એમ પડે ભાઈ છે ટીવી ચાલુ કરીને છે કે મમ્મી આ ટીવી જોજો. તો અમે જેવા કઈક નાસ્તો કઈક કરીને ઘરે આવે ને ટીવી બંધ હોય, રાતમાં મોબાઈલ હોય મમ્મીને. આ તો ભાઈ નું મન રાખો કે હા કરતે બંધ કરી દે કારણ કે મારે આ કામ હોય એવું હોય મમ્મી. ઠંડી કેમ બે છે? દિવસ ઠંડી ભાઈ ભૂકા કાઢે હો પણ. હા તો પવન વધારે ઠંડી ને પવન ઠંડો પવન તો અત્યારે નથી લાગતી હવે. ઘરમાં ન ખબર પડે આપણે દુકાન પેક થઈ જાય પછી નો લાગે. હાલો રોટલા ને રોટલી બનાવી નાખ્યા ને પછી ગરમા ગરમ જમી લઈએ નહીં. તો જોરદાર મને ભૂખ લાગી. રોંડે કઈ નાસ્તો કર્યો દર વખતે રોજ નાસ્તો કરતા મમરા ને એવું બધું. એટલે નાસ્તો નહોતો રોંડે કરે એટલે ભૂખ લાગી. પાઇનેપલ ખાધું તું રોંઢે તો. કેવું થાય ફ્રૂટ તો એમાં કહેવાય ને. 10 વાગી ગયા જમી તો થઈ ગયા હતા ક્યાંના નવરા. ટીવી જોતા હતા ને ભાઈ જો પાછા ઝીંજરા શેકાવા માંડ્યા છે. મમ્મી કે મેં તો રોંડે મમ્મીએ શેકી રોંડે ખાધા હતા અને મમ્મીએ થોડાક મને દુકાને મોકલાવ્યા હતા. ત્યાં અંજે નોટ ખાધા. અંજે કીધું હતું કે મેં ચા પીધી ને એટલે ઉપરે ઉપરી ઝીંજરા ખાવા ન ખાવાના. એટલે અત્યારે અંજેના ઝીંજરા ખાવાનું મન થયું કા. ભારો જ ન થયો તો પરમદીના લીધા હે આખો દી ટાઈમ નો અત્યારે હું ભારો તો શેકી પીડા થઈ જાય ખોટા ખોટા. પેલા લોઢી માંડી હતી હું એમાં જરી કઈ થાય પછી આ કાઢી લીધું. કેટલા 2 દીથી લઈ આવ્યો છો 1.5 કિલો હજી એટલા વધ્યા તો તો બધા નાખી. આજ છેલ્લા પછી તાજે તાજા લઈ આવવાના. આ તો રવિવાર છે એટલે થોડાક મોડા ઉઠીએ તો હાલે.
બધા જે પણ નોકરી કરતા હોય કંઈ પણ ધંધો પોતાનો ઘરનો બિઝનેસ હોય રવિવારની ખાસ રાહ જોતા હોય એક અઠવાડિયામાં એક દિવસ એવો પડે કે ઘરના નાના મોટા કામ હોય બધું કરવા હોય થોડોક આરામ કરવો હોય એટલે બધા રવિવારની રાતો જોતા જ હોય હા ગરમા ગરમ જીંજરા શેકાઈ જાય આવી જાવ જીંજરા કેટલા દિવસ પછી બાજરા રોટલો ખાધો ને કેવી મજા મસ્ત મજા મમ્મી સેવ ટમેટાનું શાક બનાવ્યું હતું કંઈ ઘટે ને એવું સેવ ટમેટાનું શાક સારું ક્યારે બને ટમેટા ખાટા હોય તો બહુ મસ્ત બને આ તો રોટલી મેં તો ખાધી જ નથી અંડે રોટલી કે એક તો આપણે ખાધી જ નથી મમ્મીએ ખાધી ને અંડલી ખાધી મેં તો રોટલી મેં ઓનલી રોટલો જ ખાધો ને શાક ખીચડી ખાધા હા પેલા કઢી ખીચડી કરવાનું હતું કારણ કે મમ્મી શાક મસ્ત બનાવ્યું હતું આમાં શેકવા હેલું પડે કા ફટાફટ ચેક ને જાજા હોય આમાં જરી આમાં હું કહે તવીમાં શેકે તો પડી જાય તો હલાવી ન હોય હરખાઈથી લાગમાં ન આવે અને આમાં તો હરખાઈ શેકાઈ જાય ને એટલું બધું પડી ને ઓલા નીચે ઢોળાઈ જાય તો ફટકીમાં શેકાઈ જાય આમાં એક થાય જો ગેસની હાલત બધું ગંધારું થાય આમ ઈ પોહાય પણ આમાં 2 વાર શેકો એમ કરતા આમાં 1 વાર શેકાય છે હા હાલો જીંજરા ખાવા તો આજનો વ્લોગ આપણે અહીંયા જોઈન કરીએ છીએ તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો ચેનલ લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો